પણ કબુબેન ખરેખર આ ટ્રોફીનો હકદાર હું નથી. કોણ છે તમને ખબર છે? આ ટ્રોફીનો હકદાર છે મિસિસ ભારતી સોલંકી. લ્યો ખેલા બેલા 4 થઈ ગયા કમ્પ્લીટ જવા માટે. અરે 10 દીધું કે મને કઈ ફેર ન પડે. રેડી આવતે કાલની વાત ત્યાં દી હાથમાં દીધો ઘડિયાળમાં જોઈ લે કેટલા વાગ્યા તારે જીજુ મને લઈને આવે તો થાય ને. દી અને જીજુ આવ્યા છે પણ તારી દી જ અત્યારે રોકાવાની છે, જીજુ નથી રોકાવાના. એ પર જીજુ વરસાદ એમ કે જમાઈ રોકાઈ જાવ હહરાઈયા થેલામાંથી કાપડું લઈ આવી ને તો રેલી યતવીમ કે ઈલાને કે ઓલા તાર કાપડું એટલે આ છોકરીનો કોઈ કેવાળું નથી. આ વરસાદમાં પડ રહી ત્યાં મરશે ને માંદી પડશે પછી પાછી આવા વરસાદમાં. મને કઈ ન થાય. આવો મમ્મી ક્યાં ભાગી ગયા તમે? કાલ શીતળા માતા આવે હો ભાઈ લાકડી લઈને. પણ ભેડ બનાવીએ તો તને વાંધો શું છે? કાલ કઈ પણ ગરમ થોડી કોઈ ભેડ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલો તો જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. આજે આપણે બ્લોગ એકદમ લેટ કર્યું છે કારણ કે સવારના પૂરમાં ઉઠી નાહી ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ અને વહી ગયા તો ક્યાં ગૌશાળાએ, કારણ કે સેવાનું કામ હતું એટલા માટે. આજે લાસ્ટ ડે હતો. બપોરથી સવારથી લઈને બપોરના 3 વાગ્યા લગી છેલ્લું હતું. બધી પતાવી નાહી ધોઈ થઈ ગયા ફ્રેશ. નવા જવાનું છે ક્યાં? મારા સસરાના ઘરે ભારતીને મૂકવા. મમ્મી જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાય જાજાથી જય શ્રી કૃષ્ણ. જો મારી લાડડિયું બે આવી ગયું જોયું બબાય કેતો કે ભાઈ ભાઈ કે કેતો બબાય. આ દીકરો બહુ હોશિયાર છે. તું બોલજો ને બબાય બોલતો. દીદી કેમ બોલે? બાબા કરા બોલતો છે ને કે જો કરે જો. કારણ કે આ છે ને કઈ મી તેવાય ગઈ ઘડાઈ ગઈ. હા બોલી હો ભાઈ બોલી. હા આમ છે ને આનું દાંત હજી છે ને જો લે આમ જો ફૂલ હલે દાંત જોઈ જો આડી ઊભી રહે જો જો ફૂલ દાંત હલે પછીનું છે ને દાંત પડતો નથી. ખેલા બેલા 4 થઈ ગયા કમ્પ્લીટ જવા માટે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાયને. કેટલાક દિવસના ધામા નાખવાના છે? 3-4 દિવસ રોકાવાનું છે હોય નહીં તો 3-4 દિવસ વાળા 4 દિવસ. એટલે રોકાવું જ પડે ને. આજ સટ છે કાલ હાઈટ ને તમને આઠમ નમને દેવત રહેવાનું. આ કઈ વાંધો તમે હાઈટમ સર્ટ નોમ બોમ બધી કરીને આવી છો. અમારે કઈ ઉપાધિ છે નહીં હો. હા તમે હા દો. અરે 10 દીધું કે મને કઈ ફેર ન પડે. રેડી હાલ તો 4 થઈ જાય કે જાવું કે હવે? હાલ તો 4 થઈ ગયા ને હવે જવાનું છે. હે કા તારે તો નહોતું જાવું ને તારે તો ઈ કે જીમાં કેરાતું લેતા આવી. તારે મોઢામાં પાણી આવી જાય ને? હા મારા મોઢામાં પાણી આવી ગયું. હાલ ની તો 4 થઈ ગયું જાવું નથી. મારે મોઢું થાય મારે એકચ્યુઅલી માં બહુ ટાઈમ હોય નહીં, તને ખબર છે ને? એવું છે? હા. મને રિક્ષા મળે છે એકચ્યુઅલી માં હું વઈ જાય તો. હા તું જાવ તારે તને રિક્ષા મળતી ને જાવ દઉં હું જોઉં તું કેવી જા છે એમ. આપી દો પૈસા એટલે આગળ ગો. હાલની ભાઈ આના જેવું કોણ થાય? મુક્ત હાલો તો ફેમિલી જાય મારા સસરાના ઘરે સીધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો કે તમે લોકો? યાર મજામાં જ હોય, કેમ કે તમે પરેશભાઈના બ્લોગ જોવો છો ને યાર, મજામાં જ હોય ને. પછી કઈ ઘટે જ જો કે તમે લોકો જો છો કે દી અને જીજુ આજે આવી ગયા છે સાતમ આઠમ કરવા. કેમ? એટલે દી અને જીજુ આવ્યા છે પણ તારી દી જ અત્યારે રોકાવાની છે, જીજુ નથી રોકાવાના. હે વાતી જીજુ નીકળી સાતમ આઠમ જવાના. કરવા આવી ગઈ. પણ આ છે ને હાઈતમ આઈટમ આવતો ને ત્યાં બધીને બાંધીને રાખવાના હો. હું તમને કહી દઉં શું કરવાનું ભાઈ, કારણ કે અહીંયા આવીએ ને એટલે આ લોકો કૂતરાને આવી રીતના તમારે કરવાનું. ઈ ભાઈ ડેઈલી નું હોય, તમારા ઘરના સભ્ય કહેવાય. હે ઈ અમારા ઘરના સભ્ય કહેવાય ભાઈ. ઈ કઈડે બઈડે નહીં, ઈ તો એમ જ રહે. ખબર છે ને જનક આવ્યો ક્યારે ઓલી કરડી જતી, તને યાદ છે કે નથી? મારે યાદ દેવડાવવું પડશે કે પાછો તને બ્લોગ બતાવવો પડશે મારે તને? જનકભાઈ તો નથી બીતા, ની દર ખેલે હવે ઈ રમાડે પછી બીતા નથી. ઈ કાં બીતા નથી હવે? ઈ તો જનક ને ખબર છે. કે તમે આવી ગયા. હા આવી ગયા. હવે રાખ તો અહીંયા આવે. તો આવી જા. કાવ્યાબેન ક્યાં ગયા? કાવ્યાબેન દેખાતા નથી અહીં રોકાય ને, કારણ કે કાવ્યા છે ને એ તો ભાઈ વહેલી ના છે ને નાના ભેગી આવી ગઈ ત્યાં હાઈટમ આઈટમ કરવા ને પછી અત્યારે આવ્યા છે અમારા હેતુબેન. ચોકલેટ ખાવી છે તારે? રાખી જ જોઈએ. હે તું ક્યાં લઈ 10 રૂપિયા દાલ છૂટા છે તારે મેરે? નહીં, છૂટા ને 500 ની છે. તો હું નીકળે આયા. વાહ મારો દીકરો આવ્યો. જો કાવ્યાબેન આવ્યા. કાવ્યાબેન મજામાં? ભાઈ કાવ્યાબેન વાળા છે ને અહીં ટૂંકમાં છે ને એ અહીં આવતી રીતી ને નાના ભેગી હું કે મજા આવે માસી? માસી મારે કે નથી મારતી? કોણ ખીસકાય અહીં? ઈલા માસી મારે કે શાંતિ માસી? કબુ મેસી માર બેન કે તને ઈલા મેસી. તને વધારે કોણ વાલું છે? કઈ માસી વાલી છે? ઈલા મેસી. હા મારા હાડા. હા હું કહું બેન તમે આવતે કાલની વાત ત્યાં દી હાથમાં દીધો ઘડિયાળમાં જોઈ લે કેટલા વાગ્યા તારે જીજુ મને લઈને આવે તો થાય ને. પણ હું છે ને અમારા ગામની અંદર જે અવિરત કાર્ય ચાલી રહ્યું હતું ને ગૌશાળાના લાભાર્થે જનતા તાવડોનું આયોજન હતું તો મિત્રો અમે ન્યા હતા. કહેવાય ને હું ઓલા ગીલા સકડા વાળાને લઈને આવે તે લઈ જાત.
વાહ 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 એ તો બધી ઠીક હવે હાલો જીજુ માટે ચા પાણી મંગાવો હાલો જીજુ તમારે કાયમ ના છે તો પછી ચા તો પીવડે એવું આ તો કેવી છે લુખી માણસ છે આવું લુખેશ છે આવું લુખેશ છે ચાની બુકી ખૂટી ગઈ તો કીધો તું લેતા આવે સાચી વાત છે. લઈ આવી દો પછી કરી દો હાલો જાઓ. તો ભાઈ અત્યારે વરસાદ થઈ ગયો છે જોરદાર ચાલુ તમે જોઈ શકો છો ને આ કૂતરા જોઈ લે અહીં. મારા હહરા અહીંયા કૂતરા જોઈ લે કેવી સરખાઈ આને હે આ અંદર બેઠા લે આ બગાડતા નથી અંદર આખું ઓલું જોઉં ને ચોખ્ખું જ છે જો આ તો જો કૂતરાને જ રમાડે તને રોગ થઈ જાય શેપી રોગ હું શેતી રોગ એટલે હે શેપી રોગ જ થઈ જાય ને આવા કૂતરા કઈ ઘરમાં રાખવાની જોવ તો ખરી તમે આમ ઘરમાં એટલા રહેતા નથી એની હારે અમને તો નો શેતી રોગ છે મારા સસરાને ઘરે જો આ સોફા ઉપર હું મૂક્યું જો આ લાઈટું આમાં છે ને મચ્છર માખી એડા ભેગી ટાટ 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 ફટાફટી છૂટી જાય માખીઓ અંદર પડી છે આ બધી આ તો મારા બધી વીએપી માણસો થઈ ગયા કબૂ તમે તો બધા વીએપી માણસો થઈ ગયા માખીઓ મારવા મચ્છર મારવાની બધી લાઈટો રાખી ભારતી તારા પપ્પાના ઘરે તો હે તમારું ઉપર હાલી ગયું હે માખીઓ આ ચોમાસાની વધી જાય ને અહીંયા ઢોર હોય એટલે પી લે તો પછી હું લેતો તો હું એક દી ટ્રાય કરું અમારે અહીંયા પણ માખી બહુ છે કા હા અમારે બહુ છે એટલે થોડાક જ રૂપિયા ના તમે લઈ લેવ તો હાલ છે બાકી વાંધો નહીં. પણ લેવું શું કરવાનું તમારું અમારું જ છે ને પણ નહીં એ તમે દીકરીને દો તો લેખે છે કા ભારતી આનાથી પછી કેટલું જોતું હવે કઈ વાંધો નહીં. ચા પીવડે ચાલ ફટાફટ હાલ. સારો બનાવ્યો કે ચા હા હો, અસલ મારો સા અસલ જ હોય બસ 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 હે એની કેમ છે કોઈ દેખાતા હા લે મારે સાસુમાં નહીં કેમ ગઈ તો કે દેખાતા નથી મને બાર ગામની યાત્રા કરવાનું એટલા હાલો પેલા ભાઈ ચા પી લે ચા પાણી પી લીધું છે તોય પણ ભાઈ વરસાદ રેવાનું નામ નથી રહેતું તમે જો તો ખરી દે ઝીકા ઝીક કરે હા 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 કપુ બેન શું કરો એ પરે છે તો વરસાદ એમ કે જમાઈ રોકાઈ જાવ હહરાઈ તમારે રોકાઈ જાવ ને બે ઘડી નહીં ભાઈ એવું કંઈ છે નહીં મારે છે ને ટૂંકમાં તમને લોકોને ખબર છું બેંકમાં નોકરી કરું હા તે મેથમ બસ કાલે જ છે તો મારે ઓલું છે ને બેંકનું પેમેન્ટ દેવા જવાનું છે કોકના ઘરમાં પૈસા હોય કોકના ઘરમાં ન હોય તો આપણે પેમેન્ટ દઈ દઈએ તો એ લોકો ક્યાંકથી માલ લઈને એના ઘરમાં પણ થાય ભાઈ કારણ કે પાંચે આંગળીઓ મારા મમ્મી જેમ કેમ હરખ્યું તો હોય નહીં મારા વાલા એટલે આપણે છે ને જવું પડશે પણ વરસાદ કંઈક ધીમો રહીને હું તો ગાડી લઈને આવતો તો હું ગાડી લઈને વરસાદ નહોતો તો મેં કીધું ગાડી હું લેતા આવી ખોટી એમ રોકાવાનું છે ફાઇનલ છે હવે રોકાવાનું તો થતો નથી તું કંઈક આમ સારું એવું જમવાનું બનાવ ને તો થાય એમને એક વસ્તુ કહી દઉં તમે આવ્યા ને કેદી સારું નથી બનાવી દીધું ના ના 100% ભાઈ હું જ્યારે પાવું ને કબુ જ્યાં લગે અહીં છે ને ત્યાં લાગી તો કઈ ઘટશે જ નહીં એટલે પછી મામી પર કઈ ઘટો દે મારા શું કે મારા જે નાના સાડા છે એને ઘેરથી જે છે એ પણ હા ટૂંકમાં એ બધી કમેન્ટ કરતા હતા કે એ તમારા ઓલા ભારતીને કે તમારા ભાભી કેમ નથી આવતા ભાઈ એટલે એવું કંઈ છે ને એ ટૂંકમાં અહીં નથી અત્યારે એને પપ્પાના ઘરે ગયા છે તહેવાર કરવા માટે થઈને એટલે એ આવશે એટલે આપણે પૈસા લે કે એનો બ્લોગ શૂટ કરશું કા અને ઓમ પણ થોડું શરમાય છે એટલે બધા કારણ કે હમણાં નવા મેરેજ ક્યાં છે ને એટલે ભાઈ થોડી ઘણી છે ને શરમ આવે છે શું આવે છે કપૂરબેન મને શરમ આવે આ વરસાદ આ પાણી ક્યાં જાય અહીંથી આમ ખાલી અહીંથી આમાં નાખી દેવાય ને ઓલો ટાંકામાં અંદર નાખી દેવું ને ભરાઈ જેવું આખો પૂરો થઈ ગયો આખા વરાનું આ લોકો છે ને ભાઈ જાય ખારું પાણી એટલે આખા વર્ષનો ટાંકો જાય ભર લે કેટલા 1000 લીટરનો હે 20-25 હજાર લીટરનો હે નહીં ભાઈ એટલો એટલા 1000 નો ન હોય એવો. તો કેટલા ટાંકા કેટલા માય મને શું ખબર 8-10% મઈ જતો હશે વધારે. 8-10 માય જાય તો તમે વિચાર કરો એક ટાંકામાં 10,000 લીટર પાણી આવે 8 ટાંકા તો 80,000 થાય એટલે હવામાં ફાયરિંગ કરીમાં 3 ટાંકા માતા હે 2 કે 3 ટાંકા એક કોઈ દી ખોલીને જોયું આમાં હું બે કબુ હમાઈ જાય ને ઉપર એટલો ઊંડો છે આ ટાંકો ખબર છે પેલા આ તો એ કહું છું 2 થી છે ને 2.5 ટાંકા માય નથી વધારે જરાય માય નહીં કેટલા બાપા કોઈનું માને નહીં આ બહુ ઊંડો છે જમાય કોઈના કેવું માને નહીં કેતો જમાય માથાના ઝેડા બાપા અમારે. કબલી હારે છે ને મને અહીં આવું ને ભાઈ કબુ હારે મજા જ આવે કારણ કે કબુ છે ને વાત જ એવી કરે ને કે મજા આવે હે થેલામાંથી કાપડું લઈ આવી ને તો રેલી યતવીમ કે ઈલાને કે ઓલા તાર કાપડું કબુ આ વરસાદ ને કે જરાય રહેવાનું નામ નથી તો મારે જાવું છે મારે મોડું થાય છે મેહુલાએ કરી કમાલ કારણ કે આજ કુમારને રોકાવાની ઘડી છે ફાઇનલ રોકાવાનું થતું જ નથી કદાચ વરસાદ નો રહી ને તો સાલું વરસાદમાં ભાગવાનું છે ફાઇનલ છે થઈ જાય તને પણ અટાણે વરસાદ બહુ ચાલુ છે જો છે ભાઈ કેવો વરસાદ આવે તમે જો તો પછી ઇન્નો કે આમ જો તો પછી ઇન્નો કે તો હું ફાઇનલ જાય જાતા હોય તો જાવ ફાઇનલ હોય તો જાવ ભાગવાનું છે પણ વરસાદ જો વહીતો જો વહીતો જો છે જો એની ગતિ વધારી છે ને ભાઈ એ જુલી ટુકટુક પલળવાનું નથી અલે અંદર કરતો આમ અંદર કર વાહ એટલે આ તો મારા તારી કુતરી તો મારા કેવું માની ગયું હે તમારું મત નહીં મેં અહીંથી કીધું હતી જો તમને ઝૂમ કરીને બતાવો તમને ખ્યાલ આવે વાહ ભાઈ વાહ હવે કબુ ઈ કઈ ઉપાધિ ને કારણ કે હાઈટમ આઈટમમાં જોરદાર ટૂંકમાં બધાને મજા આવી જાય કે વરસાદ થઈ ગયો ને પાણી વારવાનું નહીં થાય દીકરા બોલ હું કે
આ તારી માસીની ક્યાં ખબર પડે ગાયું ઓલી છે તો કાં દીકરા ભાઈ એમાં છે ને ગાયું ભીંજાઈ છે ને આ જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે એટલે આ છોકરીનો કોઈ કેવારું નથી આ વરસાદમાં પડરી ત્યાં મરશે ને માંદી પડશે પછી પાછી આવા વરસાદમાં મને કાઈ ન થાય. એ તારે ઓલી યુટ્યુબ ચેનલ નું હું છું યુટ્યુબ ચેનલ જ બનાવી તારે હવે તો ફોન પર તે હારો લઈ લીધો. YouTube ચેનલ એવું છે ગાઈસ કે મારે છે ને ભણવાનું છે, હું ભણવામાં ફોકસ કરું છું એટલે આપણે YouTube ને આખી સાઈડ ઉપર રાખ્યું છે, પછી આપણે કંઈક કરશું આગળ જતા. રેડી ભાઈ તમે બધા લોકો મને કમેન્ટ કરીને કહેતા હતા કે પરેશભાઈ કબુબેનની યુટ્યુબ ચેનલ હું છું તો કબુબેનને ટાણે સ્ટડી ચાલુ છે તો અત્યારે યુટ્યુબ ખોલશે નહીં, સ્ટડી પૂરું થશે એટલે ચોક્કસથી યુટ્યુબ ચેનલ કરશે. હા શું કહો બેન તમે? મને શું કહે કે સોશિયલ મીડિયાના થ્રુ જાણવા મળ્યું છે કે તમારે હમણાં જ આ સમય ઉપર આઈ થિંક યુટ્યુબમાં 20 કે કમ્પ્લીટ થયા છે તો તમને મારા તરફથી સન્માનિત કરવામાં આવે છે અને ટ્રોફી આપવામાં આવે છે. વાહ 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 વાહ. પણ કબુબેન ખરેખર આ ટ્રોફીનો હકદાર હું નથી. કોણ છે તમને ખબર છે? આ ટ્રોફીનો હકદાર છે મિસિસ ભારતી સોલંકી. લ્યો તમે જે બ્લોગ બનાવો છો તમને સન્માનિત કરવામાં આવ્યા છે. આવો મમ્મી ક્યાં ભાગી ગયા હતા તમે? નિવેદ કરવા ગયા હતા તો પછી અહીં જીવ તો હુરો પૂરો આવ્યો અહીં તો કઈ ખવડાવો હે આજ તો કઈ કહું આજ મારે ઓલું પેમેન્ટ કરવા કે જાઉં ને હું જાઉં બરાબર ને કાલ પાછા હું પછી આપણે કાલ કંઈક બનાવીએ આજ બનાવી રાખી છે કાલ કંઈક કરીએ એવું કબુ કાલ એવું કરીએ આપણે છે ને ભેળ ને એવું બનાવીએ. શું કેવાનું છે તારે? શીતળા માતા લાકડી લઈને મારવા આવે. તો બનાવવું નથી કઈક ભેળ ને એવું કઈક બનાવીએ તો કાલ શીતળા માતા આવે હો ભાઈ લાકડી લઈને. પણ ભેળ બનાવીએ તો તને વાંધો શું છે? કાલ કઈ પણ ગરમ થોડી કોઈ ભેળ ચટણી તો બનાવવી પડશે ને એની. ચટણી માં શું હોય અહીં મરાંગો કરીને ત્યાં હું ગરમ કરતા આવી હું 4 રેડીમેડ ચટણી લેતા આવી ઈ પણ ગરમ તો આવે કે નહીં મારે નથી કરવું. પણ તું નો ખાતો કઈ ને હું ખાય. હું પાઇપે ન ભરાવ. હાલો ભાઈ હવે આ લોકોનું છે ને કામ ખૂટશે નહીં ને અમારે જવું છે પ્રેમિટ દેવા. હેલો કબુબેન તો આવજો હવે હું જાઉં છું કારણ કે મારે પ્રેમિટ દેવા જવું છે એકચ્યુઅલીમાં. કુમાર રોકાઈ જાવ ને. ના કુમાર ને આજે નથી રોકાવું, કુમાર કાલે આવશે રોકાવા માટે બરાબર. પેટ પૂજા કરીને જઈજો ને કુમાર. ના ના તમે કીધું ને એમાં બધું આવી ગયું કારણ કે ભાઈ મેં તમને કીધું મારે પ્રેમિટ દેવા જવું. હલો મમ્મી જય માતાજી. મળ્યા પછી હો કે સારું જમવાનું બનાવીને રાખજો જમાઈ હાટું એટલે વાંધો ન આવે હો. કઈ ઘટે ની ભૂકા કાઢી નાખે જમાઈને કઈ ઘટવા જ નથી દેતા. હાલો ફેમિલી તો અમારે જવાનું છે પ્રેમિટ દેવા અને બસ આજનો બ્લોગ અહીંયા લગી હતી કારણ કે મુન્યા જાય કે મારે સાંજ પડી મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બાય બાય.